આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજા એમના જીવનની અંતિમ પળો અને એ પળોનો વૈભવ, એ પળોની જાગૃતિ એ આપણા બધા માટે એક બહુ મોટું આલંબન અને આદર્શ બની રહે એવા હેતુસર આપણે એ પળોનો સ્વાધ્યાય કરીએ છીએ. કોઈ એક વ્યક્તિના જીવનના અંતિમ પળોની 10-15 મિનિટ પહેલાં પણ નહીં, 8 મિનિટ પહેલાં એ એટલી જાગૃતિપૂર્વક આજુબાજુમાં ઊભેલા વ્યક્તિને કહી શકે કે ભાઈ, આ રીતે વાયુકાયની વિરાધના ન થાય, પંખો નાખીને. એવા વ્યક્તિને આપણી ગુરુ પરંપરામાં આપણે એમના વારસામાં આવ્યા છીએ એવું જાણીને આપણને આપણી જાત માટે ગૌરવ થવું જોઈએ. સાહેબ એ જ જાગૃતિ સાથે જેટલું પણ એમને કહેવાઈ રહ્યું હતું, સંભળાવાઈ રહ્યું હતું લોકો દ્વારા, એ બધું જ સાંભળી રહ્યા હતા. ડૉક્ટર મહેતા કે જે રેગ્યુલર કોર્સમાં ત્યાં સાહેબની સ્વાસ્થ્યની દરેક વસ્તુઓમાં પોતે ધ્યાન રાખતા હતા, એ આવી પહોંચ્યા. સાહેબનું શરીર તપાસ્યું. બધા જ મહાત્માઓને કંઈક અપેક્ષા હતી કે એવું કંઈક આવશે કે જેના દ્વારા આપણને સાહેબના અસ્તિત્વની વધુ કંઈક ને કંઈક હજી કેટલોક સમય ખેંચાઈ જાય એવી ઝાંખી, એવો સંકેત આપણને ડૉક્ટર આગળથી મળવો જોઈએ એવી અપેક્ષા બધાને હતી. મહાત્માઓને તો હતી જ, ત્યાં હાજર રહેલા શ્રાવક શ્રાવિકાઓ પણ એ જ અપેક્ષા સાથે હતા. પણ એમણે ચિંતાજનક અભિપ્રાય આપ્યો. રોગનું જોર અંદર ને અંદર એટલું બધું વધી ગયું હતું કે હવે એ રોગને ખાળી શકાય એવી શક્યતા આ દેહની અંદરમાં રહી નહીં. અને એટલે ડૉક્ટર મહેતાને પોતાને પણ એમ લાગ્યું કે પરિસ્થિતિ હાથમાંથી જઈ રહી છે. એમનું મોઢું પડી ગયું. પણ ડૉક્ટર છે, પેશન્ટને ક્યાંય પણ કોઈ પણ પ્રકારે ચિંતા ન થાય એટલા માટે પેશન્ટની સામે સહજ રહેવાની એક હેબિટ છે એમને. અને એટલે એમણે ચેક કરીને પોતાના મુખ પર એક સાવ સહજ સ્માઇલ, કે જાણે કહી રહ્યા હોય સાહેબને કે બધું બરાબર છે. અને આ પ્રકારે એમણે સાહેબની સામે જોયું. મૃત્યુની મુશ્કેલથી 5-6 મિનિટ હશે અને સાહેબે એમને જોયા. આ ભાઈની આ રીતની સાંકેતિક ભાષાથી જાણે સાહેબને એમ લાગ્યું હોય કે બાળક નથી, સમજું છું કે પરિસ્થિતિ શું છે, પણ તમને જેની બહુ ચિંતા છે એની અમારે મન કોઈ ચિંતા નથી. કારણ કે જેની ચિંતા કરવી જોઈએ એ વસ્તુ, એ આત્મજાગૃતિ એ બહુ સરસ રીતે ચાલે છે. એમાં કોઈ રોગ પ્રવેશ્યો નથી. અને જાણે સાહેબ પણ એને આશીષ આપતા હોય એવી દ્રષ્ટિ એમણે સાહેબે એમની ઉપર ફેરવી. એમણે સાહેબે જેવા ડૉક્ટર ચકાસીને ઊભા થયા અને કંઈક બોલે અથવા કંઈક લોકો એના તરફ જુએ પહેલાં સાહેબે બહુ જ મહા મુશ્કેલીથી પોતાના 2 હાથને ભેગા કર્યા અને જેટલા પણ ઊભા હતા એ બધાની ક્ષમા યાચના કરી હાથ દ્વારા. એ સમયે શબ્દો નીકળવા એ બહુ જ મુશ્કેલ લાગ્યા અને એના કારણે શબ્દોથી સર્યું, પણ 2 હાથ જોડી અને બધાને મિચ્છામી દુક્કડમ માંગવાનું
એ કાર્ય આ વ્યક્તિએ કર્યું કે જે વ્યક્તિએ જીવનની અંદરમાં રેયર કદાચ કોઈકને દુભવ્યા હશે. પણ આત્મજાગૃતિ કમાલ કહી શકાય એવી. અંદરમાં વેદના એટલી બધી તીવ્ર કે તેઓ સ્થિર આસને બેસી પણ શકે નહીં અને સૂઈ પણ શકે નહીં. પ્રોસ્ટેટની વેદના, શ્વાસની વેદના, હાર્ટનું પ્રેશર. આપણે આ શબ્દો પણ સાંભળીને તો ધ્રુજી જઈએ. કોઈ એકની પણ વેદના આપણા ભાગે કેટલેક અંશે પણ આવી હોત ને તો પણ કદાચ આપણે એને ન સહન કરી શક્યા હોત. અને સાહેબ આ બધા જ રોગોને પોતાના મહેમાન ગણી અને જીવનના કેટલાય વર્ષો સુધી સાચવીને બેઠા હતા. અને એમાંના બધા જ મહેમાનો હવે એટલા બધા યુનાઇટેડ થઈ ગયા હતા કે એમણે આ દેહની અંદરમાં પ્રતિકાર રૂપે તો ઠીક છે, પણ હવે દેહ સ્થિર થઈ શકે એવી પણ હવે આ દેહની અંદર શક્યતા ન રાખી. બધા મહાત્માઓ જોર જોરથી જે ગાવું હતું એ ગાતા હતા. પોતાનું રુદન જે છે, પોતાની વેદના જે છે એ છુપાવવા પ્રયત્ન કરતા હતા, પણ કેટલાક મહાત્મા એ પ્રયત્નમાં નિષ્ફળ જતા. સાહેબને અડવા માટે એક તલપાપડ થતા. સાહેબનું આ અંતિમ દર્શન, સાહેબનું અંતિમ દર્શન, આવી વાત એમના મગજમાં ઉતરતી જ ન હતી. એ સમયે હૃદય કઠણ રાખીને કેટલાય મુનિ ભગવંતો સાહેબની પાસે જોર જોરથી એગોહમ નત્તિ મેં કોઈ સવમતિ વિહીણમો સિરિયમ, અને ફરી પાછું એ જ જે સાહેબે મિચ્છામી દુક્કડમ આપ્યા એમ બધા પોતાના તરફથી સાહેબને મિચ્છામી દુક્કડમ આપવા લાગ્યા. અને એમાં ગુણરત્ન વિજયજી મહારાજ સાહેબે અને જયસોમ વિજયજી મહારાજ સાહેબે કદાચ આ પ્રશ્ન પૂછવો જોઈએ કે નહીં એવો પ્રશ્ન આપણને થશે, પણ એ સમયે એક શિષ્ય તરીકેની પોતાના ગુરુ માટેની એક અજબ ગજબની જે ધર્મ ભાવના હોય એ ધર્મ ભાવના વ્યક્ત કરતા એવા કેટલાક પ્રશ્નો એ સમયે પૂછાયા. બસ આ અંતિમ પળની આગળની 2 કે 3 મિનિટ ગણી શકાય. અને મહાત્માઓ દ્વારા એમને 2 કે 3 મહાત્માઓ દ્વારા એક સાથે પૂછાયો, સાહેબજી સાવધાન છો ને? એ વ્યક્તિને પૂછાયું કે જે વ્યક્તિએ સાવધતાની અંદરમાં કદાચ એમ કહી શકાય કે આ દુનિયાના બધા રેકોર્ડ બ્રેક કરવાની આગેકૂચ કરી હતી જીવનના કાળ દરમિયાન. પણ આ પૂછવાનું મૂળ કારણ આ કે ક્યાંક ને ક્યાંક આ અંતિમ પળો એ જીવનની જેટલી પણ પળો જીવી છે એ પળોને નિરર્થક કે નિષ્ફળ ન બનાવી દે. સમજી રહ્યા હતા કે સાહેબ ન બેસી શકે છે, ન સૂઈ શકે છે, પડખું પણ ફેરવે છે, શરીર કન્ટિન્યુઅસ હલાવવું પડે છે, કારણ કે એક સ્થિતિ એ આ શરીરની અંદર શક્ય નથી થતી. આ બધી જ વેદનાઓ ક્યાંક ને ક્યાંક શરીરમાંથી આગળ નીકળી અને આત્મા કે મન સુધી પહોંચતી નથી ને. અને કાળધર્મના 2 કે 3 જ મિનિટ પહેલાં આવા એક સાથે 3-4 જણના પ્રશ્નો આવ્યા, સાહેબજી સાવધાન છો ને? એક મહાત્માએ પૂછ્યું અને સાહેબે પોતાના મોઢામાંથી શબ્દ કાઢીને કહ્યું કે હા. બીજા મહાત્માએ પૂછ્યું અને સાહેબે જણાવ્યું હા. ત્રીજી વાર પ્રશ્ન આવ્યો અને ત્યારે સાહેબે ઈશારાથી પોતાની જાગૃતિ માટેની સહમતિ દર્શાવી, કારણ કે હવે શબ્દ પણ નીકળવો શક્ય ન હતો. પરિસ્થિતિની અતિશય ભયાનકતા અને હવે બધી જ રીતે લોકોએ સ્વીકારી લીધું હતું જાણે કે આ પરિસ્થિતિ હવે કદાચ સમયગાળો નહીં આપે. અને એટલે એમના પ્રથમ શિષ્ય પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા એમણે સાહેબની એકદમ બાજુમાં આવી અને કાન પાસે મોઢું રાખી અને નવકાર સંભળાવવાનું શરૂ કર્યું. એક નવકાર, 2 નવકાર, ત્રીજો નવકાર શરૂ થાય એ પહેલાં એમનો કંઠ રૂંધાયો. એ પણ એટલા બધા ગળગળા થઈ ગયા
કે હવે એમના મુખમાંથી એક પણ શબ્દ નીકળવો શક્ય ન થયો. સાહેબની પરિસ્થિતિ વધુને વધુ ભયજનક બની જતી હતી અને બધાએ ભેગા મળીને રામચંદ્રસુરી મહારાજ સાહેબ જે ન બોલી શક્યા એ ધૂનને બધાએ આગળથી પોતાની મેળે સ્વયંભૂ પોતાના મુખમાંથી પ્રગટાવી અને નવકાર મહામંત્રની ધૂન શરૂ થઈ. બરાબર 10:40 થઈ અને 10:40 એક હેડકી આવી. બધા જ નવકારના ધ્યાનની અંદર આંખનું મટકું પણ નથી મારવાની ઈચ્છા રાખતા, કારણ કે એમને જોવું છે કે આપણા આ ગુરુ ભગવંતનો દેહ જે આટલા વર્ષો સુધી આપણા મા બાપ બનીને જેમણે આપણને સાચવ્યા છે, એ દેહને હવે છેલ્લી નજરોમાં મન ભરાય એટલું જોવું છે. પહેલી હેડકી આવી, બીજી હેડકી આવી અને ત્રીજી હેડકી આવે એ પહેલાં સાહેબના મુખમાંથી જાણે અંદરના ખેંચાણના કારણે જોરથી એક કણસતો અવાજ નીકળ્યો હોય, વીર, મહાવીર. અને આ વીર અને મહાવીર શબ્દ બોલાયા પછી બીજી જ કાચી સેકન્ડે ત્રીજી હેડકી આવી અને આ ત્રીજી હેડકી એ જ્યારે પૂરી થઈ ત્યાં સુધીમાં શ્વાસ પૂરો થઈ ગયેલો. સાહેબનો આત્મા અનંતની વાટે ઉપડી ગયો. રામચંદ્રસુરી મહારાજ સાહેબ આદિ ગુરુ ભગવંતોને શરીરની અંદરમાં કેટલું કંપન વર્તાયું જે લોકોએ સાહેબને સ્પર્શ્યું હતું એમને. અને એ કંપન વર્તાયા પછીથી સાહેબનો દેહ જાણે નિશ્ચેતન થઈ ગયો હોય એવું એમને લાગ્યું. તાત્કાલિક ડૉક્ટરને બોલાવ્યા. બાજુમાં જતા આગળ આવ્યા. ડૉક્ટરે ચેક કર્યું અને શરીર તપાસતા શરીરની અંદર કંઈ જ ન મળ્યું. અંદરનો જે હંસલો હતો એ હંસલો તો જાણે દૂર ઉડી ગયો હતો. અને અહીંયા જે દેખાતું હતું કે જેને ચેક કરાતું હતું એ 84 વર્ષ સુધી એક દેહ જેને સાચવીને રાખ્યું હતું એ દેહનું પિંજર. સાહેબનું નિશ્ચેતન શરીર અને ડૉક્ટરે એ જાહેર કર્યું કે સાહેબ હવે નથી રહ્યા. અને આખું વાતાવરણ એ જાણે ધરતીકંપ અનુભવ્યો હોય એવા આંચકા સાથે દુઃખ, શોક અને વ્યથાથી ગમગીન થઈ ગયો. ત્યાં રહેલા એક એક વ્યક્તિ ઉપર વજ્રપાત થયો હોય એવી સ્થિતિ દરેકે અનુભવી અને કરુણ કલ્પાંત ચાલુ થઈ ગયો. બાળમુનિથી માંડીને રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા સુધીના બધા જ, યશોદેવ સુરી મહારાજ, બધા જ મહાત્માઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. કોણ એકબીજાને શાંત કરે જ્યારે પોતે જ શાંત થવાની સ્થિતિમાં નથી? એવી સ્થિતિમાં કોણ બીજાને સાંત્વના આપીને શાંત કરે? અને જિંદગીભર સુધી સદાય હસતું રહેલું એવું સ્વર્ગસ્થ ગુરુદેવનું મુખ એ જાણે ચીરકાળની નિંદરમાં ચાલ્યું ગયું હોય એ રીતે મરક મરક હસી રહ્યું હતું. આ જીવનનું આ જ સ્વરૂપ છે એવો સંદેશ જાણે પોતે જતાં જતાં પણ આપી રહ્યા હોય એવી અદ્ભુત સમાધિ સાહેબના મુખ ઉપર વર્તાય. અદ્ભુત. અને એ સમાધિ મરણનું તેજ જે છે એ મુખારવિંદ પર એટલું જળજળી રહ્યું હતું, એ જળહળી રહ્યું હતું, એવા જગારા મારી રહ્યું હતું કે કોઈ સ્વીકારવા તૈયાર ન શકે કે આ દેહ, આ મુખ ઉપરથી કે આ દેહ હવે નિશ્ચેતન થઈ ગયો છે. પરિસ્થિતિઓને સ્વીકારવી રહી અને કંપનવાળા હાથે, ધ્રુજતા હૈયે પૂજ્ય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ ગુરુદેવશ્રીના પાર્થિવ દેહને વિધિપૂર્વક વોસીરાવવાનું કર્તવ્ય શરૂ કર્યું. બધા જ મહાત્માઓ ભેગા છે. નિર્યામણા કરાવવામાં ક્યાંય કોઈએ કસર રાખી ન હતી. અને હવે જેમને પોતાના જીવનને નંદનવન બનાવવામાં કંઈ જ બાકી ન રાખ્યું હતું એ દેહને વોસીરાવવાનું કાર્ય
એ મહાત્માઓ બધા ભેગા મળીને કરી રહ્યા હતા. વિધિ પૂર્ણ થતાં એ જે નિર્જીવ દેહ હતો એ ખંભાતના શ્રી સંઘને સોંપવામાં આવ્યો. ખંભાતના એ જૈન શાળાના વ્યાખ્યાન હોલની અંદરમાં ભક્ત શ્રાવકોએ સાહેબનો દેહ પધરાવ્યો. આ બાજુ સમાચાર વાયુ વેગે ફેલાયા કે શાસનના સમર્થ જ્યોતિર્ધર એવા આચાર્ય ભગવંત પ્રેમ સુરેશ્વરજી મહારાજા એ સ્વર્ગગમન થયા છે. અને તરત ખંભાત નગરપાલિકાના પ્રમુખ રણજીતરાયભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ વલ્લભભાઈ, શહેર કોંગ્રેસના પ્રમુખ વિષ્ણુભાઈ બધા જ ભાગતા જૈન શાળામાં આવી ગયા. સાહેબના પુણ્યદેહના દર્શન કરી અને આ રાજકીય આગેવાનોને પણ જાણે એમની આંખો ભીની થઈ. બધાએ ખંભાતનું એ ચાતુર્માસ જોયું હતું, અનુભવ્યું હતું. સાહેબની પાસે અવારનવાર વંદન કરવા આવવાનું થયું હતું અને એ સમયે સાહેબના અનંત કરુણાના અવતારને એમણે અનુભવ્યો છે, એમણે જોયો છે, સમજ્યો છે, સ્પર્શ્યો છે. અને આજે એ કરુણાનો અવતાર એ વિદાય પામ્યા છે. એ ગમગીની એ સૌના મોઢા પર તરવરી રહી હતી. બધાએ જૈન સંઘ સમક્ષ પોતાની મુખ સંવેદના વ્યક્ત કરી અને પછી સ્મશાન યાત્રા અધિકારીઓને કઈ રીતે હવે ભવ્યતાથી પાર પાડી શકાય એ માટે વાત કરવા માટે વડીલો પાસે ગયા. એ સમયના ખંભાતના યુવાન કાર્યકર્તા ભદ્રિકભાઈ કાંતિલાલ એમણે તરત જ કુશળ કારીગરોને બોલાવ્યા અને ભવ્ય પાલખી બનાવવાનું શરૂ કર્યું. આ બાજુ ભારતભરમાં આ દુઃખદ સમાચાર પહોંચાડવા માટે કોલ ઉપર કોલ થવા લાગ્યા, તાર ઉપર તાર થવા માંડ્યા. એ મોબાઈલનો જમાનો ન હતો. રેડિયો અને દૈનિક પત્રમાં સમાચાર પ્રગટ કરવા માટેની વ્યવસ્થા શરૂ થઈ. સમાચારો સૌપ્રથમ રાજનગર પહોંચ્યા, પછી ધીરે ધીરે મુંબઈ પહોંચ્યા. જેને સાંભળ્યું એ બધાએ ધરતીકંપ જેવો આંચકો અનુભવ્યો. બીજે દિવસની સવાર અને વિજય મુહૂર્તે પાલખી નીકળવાની તૈયારી. પૂજ્ય રામચંદ્ર સુરેશ્વરજી મહારાજા આદિ મુનિ ભગવંતો જે એ સમયે હાજર હતા એ બધાએ રડતી આંખે સાહેબના પરમ પવિત્ર દેહના અંતિમ દર્શન કર્યા. સાહેબજી આપણને મૂકીને ચાલ્યા ગયા આ માનવા કોઈની તૈયારી ન હતી. પણ અંતે કુદરતના આ અફર સનાતન સત્યને સ્વીકાર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. જય જય નંદા, જય જય ભત્તા આ ગગનભેદી નાદો સાથે પાલખીને બહાર કાઢવામાં આવી. અગ્નિ સંસ્કાર યાત્રા શરૂ થઈ અને આ વિરાટ અને અભૂતપૂર્વ કહી શકાય, જેમાં જૈન અને જૈનેતરો બધા મળીને લગભગ 10,000ની જંગી માનવ મેદની ભેગી થઈ અને બહાર ઊભી હતી. બહારગામથી જીવતલાલ પ્રતાપસિંહ, ગોવિંદજી જેરત ખોના, બાબુભાઈ એરોવાળા, નરોત્તમભાઈ રાણપુરવાળા આદિ લગભગ 2,000 વ્યક્તિઓ બહારથી આવી ગયા હતા. અને લગભગ 1.5 માઇલ જેટલી જે આ અંતિમ યાત્રા હતી એને આ જંગી માનવ મેદની દ્વારા પાર પાડવામાં આવી. બંને બાજુએ રસ્તાઓની નગરજનોની લાંબી કતારો લાગી હતી અને બધાની વચ્ચેથી પસાર થઈ રહી હતી દેવ વિમાનથી જેવી શોભતી એવી એક પાલખી. લાભ લેવાની ભાવનાથી પડાપડી કરતી એ માનવ મેદનીને કાબૂ કરવાનું કામ સ્વયંસેવકો અને પોલીસની ટુકડી માટે મુશ્કેલ બની રહ્યું હતું. ગુલાલના ગોટાઓથી 10 દિશાઓ ભરાઈ રહી હતી. આગળ ભજન મંડળીના અવાજો, આકાશને કરુણ સ્વરૂપથી ભરી દેતા બેન્ડના સુરીલા નાદ અને જય જય નંદા, જય જય ભત્તા આવા બુલંદ અવાજો આ ખંભાતના રાજમાર્ગો ઉપર ગુંજી રહ્યા હતા. માર્ગમાં ઠેર ઠેર સ્વર્ગસ્થ ગુરુદેવના દેહને ચોખાથી વધાવવા માટે ભાવભરી શ્રદ્ધાંજલિ આપવા માટે લોકો ઊભા હતા. લગભગ 2.5 થી 3 કલાક સુધી ખંભાતના રાજમાર્ગો ઉપર ફરેલી આ અગ્નિ સંસ્કાર યાત્રામાં શેઠ છગનલાલ કસ્તુરચંદની પેઢી તરફથી ગરીબોને હજારો રૂપિયાનું પરચુરણ અને ધન ધાન્ય પણ અપાયું. દેવોને પણ દર્શનીય એવી આ અદ્ભુત અગ્નિ સંસ્કાર યાત્રા લગભગ 4:30 વાગ્યે
ગામની બહારના જનરલ હોસ્પિટલની સામે કેમ્બે હાઈસ્કૂલની પાસે જે વિશાળ મેદાન હતું એ મેદાનમાં આ અગ્નિ સંસ્કાર યાત્રા આવી પહોંચી. ત્યાં જગ્યા પર રચવામાં આવેલી ચંદન કાષ્ઠની ચિતા પર સાહેબને પધરાવવામાં આવ્યા. લગભગ અગ્નિ સંસ્કાર માટે જ રાજનગરથી 100 કિલો જેટલા ચંદનના લાકડા લાવવામાં આવ્યા હતા. અને આ સંપૂર્ણ લાભ શેઠ શ્રી છગનલાલ કસ્તુરચંદની પેઢીએ લીધો હતો. આ નામો એટલા માટે લેવાય છે કે આ બધા ગુરુ ભગવંતોની પાછળ એમને ગૌરવ થાય એવું જ કંઈક આ સ્વરૂપ થવું જોઈએ. એ લાભ કોણે લીધો એ જેટલું મહત્ત્વનું છે એના કરતાં કંઈક ઘણું મહત્ત્વનું છે કે આવો લાભ લીધો. એ જમાનામાં કે જ્યારે ટ્રાન્સપોર્ટેશન આદિની વ્યવસ્થાઓ એટલી પ્રિસાઇઝ આટલા જેટલી ઉદાર ન હતી, ત્યારે પણ સાહેબની ગરિમા જળવાય એ માટે છેક રાજનગરથી ખંભાત સુધી 100 કિલો લાકડા ચંદનના લાવવામાં આવ્યા હતા. ચંદન અને સુખડના નાના નાના ટુકડાઓથી સંતોષ માનતા એવા આપણે એ જમાના કરતાં વધારે સમૃદ્ધ થયા છે એવું માનીને ચાલતા આપણે ક્યાંક વિચારોથી અને ઉદારતાથી દરિદ્ર નથી થયા ને, એ વિચારવું જોઈએ. સાહેબની હજી બીજી ઘણી વાતો, એ બધી વાતોને અંતિમ સ્વરૂપમાં સંવેદવા માટે આવતીકાલે આપણે ફરીથી ભેગા થઈએ. જીનાક નવૃત્ત કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતે શાસન.